ઈરાન અમેરિકા ક્રોસ ફાયરિંગમાં સાયલાના યુવાનનું મોત. દુબઈથી યમન જઈ રહેલું વહાણ ઝપેટમાં આવ્યું. યુવાનના નિધનથી પંથકમાં શોકની લાગણી. માલિક તરફથી આજે જે માહિતી પ્રાપ્ત થઈ, દુબઈથી જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા 18 માણસો સાથે કુલ. જે અમેરિકાની 3 નેવી બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરીને જતી હતી, એની પાછળ જ અમારું વહાણ હતું. ઈરાન અને યુએસનો નેવી વચ્ચે ફાયરિંગ થવા લાગી ડ્રોન અને રોકેટથી. એમાં એક અલ્તાફ તાલબકેર નામના એન્જિન ડ્રાઈવરનું મોત થયું છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંયુક્ત યુદ્ધની અસર વચ્ચે હવેનો ભોગ એ ગુજરાતીઓ બની રહ્યા છે. સ્ટેટ ઓફ હોર્મોન્સ ઉપર ઈરાન અમેરિકા ક્રોસ ફાયરિંગમાં સાયલાના યુવાનનું મોત. હોર્મુઝ વિસ્તારમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ભારે ફાયરિંગ. દુબઈથી યમન જઈ રહેલું વહાણ ઝપેટમાં આવ્યું. ફાયરિંગથી વહાણ ક્ષતિગ્રસ્ત થઈ અને સમુદ્રમાં ડૂબવા લાગ્યું. એન્જિન રૂમમાં ફરજ બજાવતા અલ્તાફ તાલબકેરનું પણ આની અંદર મોત નીપજ્યું. સાયલાના યુવાનના નિધનથી પંથકમાં શોકની લાગણી છવાઈ છે. વહાણ પરના અન્ય 17 ખલાસીઓને સુરક્ષિત બચાવી લેવાયા. બચેલા તમામ ખલાસીઓ દુબઈ પોર્ટ પર પહોંચ્યા. ઇન્ડિયન સેલિંગ વેલ્સન એસોસિએશનને ભારત સરકારને રજૂઆત કરી અને મૃતદેહ વતન લાવવા અને ખલાસીઓને ભારત પરત મૂકવાની પણ માંગ અને ડેથ સર્ટિફિકેટ સહિતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા તંત્રને અપીલ કરવામાં આવી છે. આજે આખો ઘટનાક્રમ થયો છે કે જ્યાં હવે સ્ટેટ ઓફ હોર્મોન્સ ઉપર ભારે તણાવભર્યો માહોલ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે જે એકાએક હુમલો કરવાનો શરૂઆત છે તે થઈ ચૂકી છે અને ત્યાં પણ હવે માહોલ એ ખૂબ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને ત્યાંથી પસાર થતા જે જહાજો છે તેની ઉપર પણ હવે ખતરો મંડલાયેલો છે. ન માત્ર વિશ્વ પણ ભારત ઉપર પણ આની સીધી અસર છે એન કેન પ્રકારે જોવા મળતી હતી, પણ હવે ગુજરાતીઓના પણ આમાં ભોગ લેવાઈ રહ્યા છે. એટલે કે આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ વ્યક્તિ કે જે વહાણના એન્જિન રૂમની અંદર હતો અને જે સામે અમેરિકા અને ઈરાન વચ્ચે ફાયરિંગ થઈ રહ્યું હતું. આ ફાયરિંગ દરમિયાન આ સલાયાના યુવક છે તેમની ઉપર પણ થયું અને તે આ જહાજની અંદર એ એન્જિન રૂમની અંદર સવાર હતો અને તેમનું આ ઘટનામાં એક કરુણ મોત નીપજ્યું છે. આ જે મોત થતાં જ એ પંથકની અંદર અત્યારે શોકનો માહોલ છે. જોકે વહાણ હતું એ પણ દરિયાની અંદર ડૂબી ગયું અને બાકીના જે 17 ખલાસીઓ હતા તે હાલ બચી ચૂક્યા છે. તેઓને દુબઈ પોર્ટ ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે. પણ આ જે ઘટનાક્રમ બન્યો છે આ ઘટનાક્રમને લઈ સલાયાની અંદર પણ અત્યારે શોકનો માહોલ છે. ત્યાંથી શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આવો જોઈએ. વહાણ નામે ફેજે નૂરે સુલેમાની 1ના માલિક તરફથી આજે જે માહિતી પ્રાપ્ત થઈ કે તારીખ 7 મે 2024ના રોજ દુબઈથી જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા 18 માણસો સાથે કુલ. પણ રાત્રે 12-1ની વચ્ચે જે અમેરિકાની 3 નેવી બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરીને જતી હતી, એની પાછળ જ અમારું વહાણ હતું અને અચાનક એ લોકોનું ઈરાન અને યુએસનો નેવી વચ્ચે ફાયરિંગ થવા લાગી ડ્રોન અને રોકેટથી. એમાં એક ડ્રોન આવીને વહાણ ઉપર લાગ્યું. એમાં એક અલ્તાફ તાલબકેર નામના એન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને સલાયાનું એક બીજું વહાણ છે જેનું નામ પ્રેમસાગર છે, એ બધાને રેસ્ક્યુ કરીને દુબઈ તરફ લઈ ગયા છે અને આ માહિતી એસોસિએશનને વહાણના માલિકે આપી છે અને વહાણના માલિકને નાખવાએ આપી છે. તો એના આધારે અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટને જાણ કરી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.